આપણે વરરાજા બનાવે સમાજ. બેનો ગીત ગાય. શું કામ? આ પ્રશ્ન થયો છે મારી સામે કે વરરાજાને અમારા ભૂરાને લગ્ન થયા તેથી કે અમે જેમ તેમ ડિસ્કો કર્યાશું. ભૂરાને અમે પરણાવીને આવતા હતા ને એટલે ઓલી દીકરી તો બિચારી રોવે ને વિદાય થાય ત્યારે, કાકાને દાદાને બધા દીકરી બધ ભરી ભરીને રોતી હતી. તો અમારો ભૂરો મળ્યો રોવા, હોય માડી હોય બાબા. મેં કીધું મરી ગયા તું રોમાં, આ ઘોડાના નહવારના બે ના જાય, તારે ન રોવાય, વાર છે બટા વાર છે. પણ કયો તારી ભાભી કેટલી રોવે? મેં કીધું તારી માં હારે જાય ન રોવે, પણ રોવાનું કારણ હું ભાઈ એ તો કયો. અરે મેં કીધું ગાંડા હગી માને હગા બાપને પરિવારને મૂકીને તારે અરે હાલી નીકળી તો રોવે નહીં. તો મારો દીકરો રોતો રોતો હું કે મને એટલે જ રોવું આવે, જે માવતરને મૂકી દે મને નહીં મૂકી દે. લે એ લોદર, છોકરાને એટલો માર્યો, પાડો હી કૂદી કૂદીને. જોજો આ વાતો ક્યાં ક્યાં મુકાતી જાય છે. આજ મજા એને જ કહેવાય કે હજી એક વાત પૂરી ન થઈ તો પડખેલી નવી ફળે ફૂટે. તો એ વાત વાળી સાઈડ મારી જાય ને એમાં પાછું ઉપડે. પાછો હતો ને અહીંયા થળિયું મૂકી નહીં, તમે ધ્યાન રાખજો, કારણ કે આજ ગરબે રમાડવા કે આ વાતો ના કરબો. આમાં તમારે વિચારોથી ગરબે રમવાનું છે, પગથી નહીં. કાજા ક્યાં જાય હા બધું વાતું કરતો કરતો બે નાખ્યા છોકરાને. આમાં બોલે પાડો કૂદીને હું કામ મારો હતા કે આનું કાલ પરિણામ છે. છોકરા પણ કાલ પરિણામ છે તો આજ હું કામ મારો હતા? કાલ હું બહાર ગામ જવાનો છું. લે બાપને કેટલો ભરોસો છે, ગુલ્યો જ હોય. એક છોકરાનું પરિણામ એટલે બાપ ને ખબર હતી બપોર પછી છોકરો આવી જાય ઘરે, આ પરિણામ છે. ઘરે વાડીએથી જ નીકળ્યો નાખવા, તે નાખું વાકડીએ ઘરે રહીને તો ત્યાં ઘરે ગયો તો છોકરો માર્કશીટ લઈને આટા મારતો હતો. હાથમાં માર્કશીટ સીધો હાથમાં ખેંચી લીધું અને મીડો બાપ બોલવા. ગુજરાતીમાં 35, વિજ્ઞાનમાં 37, શાલી માર્ક ને એકે વિષયના. અને બાપે 2 નાખ્યા. શાળી ટકા નો લાવ્યો પૂરા. તારી સ્કૂલની ફી, તારા યુનિફોર્મના પૈસા, ટ્યુશનના ખર્ચા, સ્કૂલને આ તું શું સમજાત? શાલી માર્ક આમ એક કે ના શાલી માર્ક નથી ઈ તો જો. અને હેઠે જોઈ તો આચાર્ય ભાસ્કર ભટ્ટ. આ દાદો હજી ભાસ્કર ભટ્ટ જીવે? આ અમને ભણાવતો તારો બાપ. પૂજ્યને કીધું તો ખડખડા દાંત મેળ્યો કાઢવા છોકરો. દાંત હું કાઢા મૂર્ખા? પૂજ્ય ભાસ્કર દાદાને અમે કેટલા હોશિયાર હતા. તો છોકરો કે પપ્પા ભાસ્કર દાદા જ કીધું ના ગુજરી ગયા. તો સહી કેમ એની ઉપર તો નામ વાંચો. તમારું માર્કશીટ છે એ મને જૂના ટકમાલી ઝીડ્યું. મારું તો એ 85% વાળું દફતરમાં પીડ્યું. તો ઢીલો પડી ગયો. જ્યાં ત્યાં ખાખા ખોળા નહીં કરવાના, જ્યાં વસ્તુ પડી હોય ત્યાં પડી રહેવા દેવાની. હવે પેઢીના દીકરા પાછા વાળે પછી તો પાછો ફેરસાય. પ્રથમ ગુરુ આપણી માં છે, બીજો ગુરુ આપણો શિક્ષક છે. આ એક માસ્તર શિક્ષક એક, અને એક શિક્ષક એ પોતે પાછું સ્કૂલનું પરફેક્ટ કામ કરતા કરતા આ રામાપીરના મંડળમાં કામ કરવાનું. એને તાળીઓથી વધાવો સાહેબ. એને અદભુત વાત છે. આવા જો ગામો ગામ શિક્ષક થઈ જાય, ખૂબ સારા શિક્ષકો. અહીંયા અમારા સાહેબ અહીં શિક્ષક જ બેઠા, આચાર્ય છે પોતે જ્ઞાન મંજરી સ્કૂલના. જિગ્નેશભાઈ કુંચાલા બહુ સારા સાહિત્યકાર છે. એમ જ મને આજ ઓલું હતું એટલે હું એને હારે લેતો આવ્યો ભાવનગરથી. એ પોતે તો રહે છે મોવા જ પાસે મારા ઘરની બાજુમાં જ, પણ એ ભાવનગર હતા. અમે ભેગા થઈ ગયા. પણ સાહેબ બધા સાહેબો એવા નથી. પહેલા તો કેવું હતું, સાહેબ હાટું બકાલું લેતું જવાનું, સાહેબ હાટું દૂધ લેતું જવાનું, અને જે હાસવે સાહેબને એ પહેલા નંબરે આગલી લાઈનમાં બેહે. એક છોકરો મોડો આવ્યો ને સાહેબ કીધા ક્યાં છો? પાછા સાહેબ નાકમાં લઈ બોલે ક્યાં છો જાવુજી લખે ગેચાવત. બોલો કે પણ હજી અંદર જ નથી આવ્યા ગેચાવત. સાહેબ રહેવા ગયો ને સોરી સાહેબ. આમ પાછળ હાથ રાખીને ઉભેલો, સોરી સાહેબ, બીજી વાત ભૂલ નહીં કરું સાહેબ.
ભૂલ નહીં કરું. કેમ મોડાયો? મારી ઘેર મહેમાન હતા. મહેમાન હતા તારે હું કામ હતું? છોકરાને ખબર સાહેબને દૂધ પાક બહુ વાલો. હરાદમાં સાહેબનું હરાઈ ગયા કાકડા જેવું મોઢું થઈ ગયું હોય અને વાર્તા કાંઈક આવે એટલે સીધી દૂધ પાકની વાત માનતા છોકરાને ખબર. એ કે સાહેબ એમાં છે ને મારી ઘેર મહેમાન હતા ને તે મારી બાઈ દૂધ પાક કયો. દૂધ પાક એમ કે મારી બા કે દૂધ પાક થઈ જાય ને પછી જાને એટલે દૂધ પાક થાતો છો ને એટલે સાહેબ વાર લાગ્યો એમ કરીને લોટો દેખાડ્યો. હાથમાં લોટો હતો. વાહ ગોવિંદા વાહ, શાબાશ ગોવિંદા. એ ઉભો જા ગોવિંદા ને 2 વાગે તારો પહેલો નંબર મારો દીકો કહેવાય ને જૂચવાક છે. જૂચવાક શું જૂચવાક દીકલા? એ પારેથી ભેંસનું દૂધ હોય, મયાળી ભેંસ હોય, એ જૂચપાક ઘરની પારેથી ભેંસનું. એની અંદર બાસમતી ચોખા આવતા જતા હોય, જાયફળ એલચી નાખ્યા હોય, એ ધીમે ધીમે તાપે જે પકવા હોય અને એ જે ગૂંચડા ભરી હબદકા લઈ જે મજા આવે. વાહ ગોવિંદા વાહ. એ કે સાહેબ અમારી પાસેથી બહેનો છે. અરે ક્યાં વાત છે ગોવિંદા, શાબાશ. અને તા તો સાહેબે લોટો માંડ્યો મોઢે. અહીંયા રગડા નીકળે સાહેબને. ભૂખની માં હાવ અડધો પી જા. વાહ ગોવિંદા. પણ ગોવિંદા કોઈજી નહીં. અને આજે દૂધપાક એમાં છે ને સાહેબ એમાં એવું થયું દૂધપાક બની ગયો ને, દૂધપાક બની ગયો ને પછી ટોપલું થલવા હાથું મૂક્યું હતું. પછી અરે પછી તો સાહેબ એવું થયું ને મારા બા કાંઈક કામમાં લ્યા ને ત્યાં કૂતર્યું આવ્યું. પછી શું થયું? કૂતરે 2-3 જીભના લબદકા મારી લીધા. મારા બા જોઈ ગયા, કૂતરાને હલકાવ્યું તા તો કૂતરે મોઢું નાખી દીધું હતું. પછી મારા બાએ કીધું કે ગોવિંદા કૂતરાનો હેઠો મહેમાનને ન ખવડાવાય. તારા સાહેબ હરારા છે એની હાથું લેતો જાય તારી ભરી જાય. કૂતરાનો હેઠો દૂધપાક મને ખવડાવ્યો છૂટો ભાઈ લોટાનો ઘા કર્યો ચાલે દિવાલે રણકોટા બોલ્યો. પણ ત્યાં તો અડધો દૂધપાક આમ ફરતો સોટી ગયો. ત્યાં તો રોવા મળ્યો ગોવિંદો. કૂતરા વાળો બેઠો દૂધપાક ખવડાવવાનો પાછો રોવા બેઠો. રોવા ન મળ્યો. મારા બાપા માલ છે. તારા બાપા શું કામ માલે? મેં ન પીધો એટલે. એવું નહીં, લોટો છે ને મારા બાપાને લોટે જ આવવાનો હતો. સાહેબ રાજીનામું દઈને વી જાઓ કે આ ગામમાં નોકરો નથી કરવો. હસો યાર. મજા આવે છે ને? બેહો કડીક બેહો, શાંતિ હો. પાણી બાણી છે કેમ થાય? કેટલા ભાઈ કાલે આનું પરિણામ છે. રામાપીને કહેજો છોકરો પાસ થઈ જાય. બધા આવડા તમારા જ ગામના છે કે મારા ગામના હારે નથી લાવ્યો હું. કાલે 10માનું પરિણામ છે. પણ જાહેરમાં કહું કોઈ છોકરા નિષ્ફળ જાઓ તો ચિંતા ન કરતા. અને વાલીઓને કહું છોકરાઓને ઠપકો ન દેતા. જરા પાઉંભાજીની સિઝન હાલે છે સાહેબ, કોઈને તું નથી કહેવાતું. હા છોડો બધું, પાસ થઈ જાય. ચોરી કરી હતી કે વધાવો, તાળીઓથી વધાવો. જાહેરમાં હા પાડવી એ ચોરી નહીં કરવાની બેટા, ભલે નાપાસ થાય. યસ હા નહીં, ચોરીના માર્ક અત્યારે નહીં નડે, સમજણા થાવું ત્યારે નડશે કે એ પરિણામ મારું નહોતું, ચોરીનું હતું. તેથી માંગડાવાળાને બરસી ખૂદતી હતી ને એમ ખુદ છે ભલામણા. પણ તું ભાઈડ્યો છો કહી તો દીધું નિર્દોષ. હવે આગળ ન જવાય બહુ પછી. એ તો એ સાહેબને તો ભડાકે જ દેવાય, બીજું કાંઈ કરાય. હમણાં કેવડા ડમી પકડાણા. એક હવે ગાંડી ગીરમાં તમે ક્યારેક આવો ને તમારે ખર્ચે આવજો. હું ગીરમાં બહુ જાઉં, મને હાવજ બહુ ગમે. હા બેસી આખી રાત. કેમ સાહેબ? હાવજ બેઠા ને અમે બેઠા હોય. મજા આવે, એને મજા આવે. એ ગંધથી પાળખે.
આવત જેવું, કારણ કે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, મને ગમે એ માટે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, ઈશ્વરની વિભૂતિ. તપસ્વો શિવને શક્તિ બે એક છે. ભગવાન કૃષ્ણ એમ કહે કે સિંહ મારી વિભૂતિ છે, તો આપણી માં ચામુંડા ભગવતી એ સિંહ ઉપર સવાર છે. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ છે, તો માં ખોડિયારે મગર ઉપર સવારી કરી. જો તો ખરા આપણા આ દેશનું સાહિત્ય તો જુઓ યાર, ગજબ છે. એટલે પાસ નાપાસ તો થયા કરે. હા, 101 સાહેબ તો ભણાવતા ભણાવતા હુઈ ગયા. તારા સાહેબ હોવા જોવે. સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. અને અમુક તો એવા હુવે સાહેબ, નાખોરા એવા બોલે, આપણે એમ થાય કે આખો રૂમ ઉપર જાય આગળ. 3 ગેર બદલો. અમુક માવું તો બિચારાને સહન કરતું જ હશે. બિચારીઓ એ ક્યાં જાય? ઓલો ઓહરીમાં ફળિયામાં હૂતો હોય જાય ક્યાં? ન્યાલી બહાર વાત ક્યાં જાય નહીં. આપણે તો હોય તો વાડીએ હુવાવ્યા જાય. આ માવું ને ક્યાં જાવું? બારણા બેન કરે તો નેવા હોપટાવા દે તો ગજબ હોય, ગજબ. સાહેબ આવી રીતે હુઈ ગયો ખુરશી પર. એક છોકરો કે સાહેબ હુઈ ગયા, તો બીજો છોકરો કે ભલે ને હુઈ ગયા, ભણવું મચ્યું. ભલે ઊંચા ગગજાતી બોલાવતા છે, ત્યાં ગોલાની મને માયા લાગે આજ. બીજો છોકરો કે એમ છો ને હુવા જેવા કે હુવાના પૈસા લે છે કે ભણાવવાના પૈસા લે, પગાર લે છે? જગાડો જગાડો. તો જગાડો કીધું તો અમુક છોકરા 4 જ હોય. કાગળની ભૂંગળી કરી હો, કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાવ્યા. તા સાહેબ પાછો થોડીક ઊંડી ભૂંગળી ગઈ તો કરીને પકડી લીધો, હાથ જ પકડ્યો સાહેબે અને સીધો હામો લીધો. ગુરુજીની મજાક કર્યો છો? મજાક કાંઈ નથી કરતા, હુઈ ગયા છે, જગાડ્યા છે, એમાં ક્યાં મજાકની વાત આવી સાહેબ? કોણ હોઈ ગયો છો? તમે હોઈ ગયા ગગજાચી બોલતી છીએ. સાહેબને જો માળવાળી પકડ્યો મને. તા સાહેબ છોકરાઓ, બેટાઓ, બાળકો, હું છુઈ નહોતો ગયો, યોગ યોગ. છોકરો કે હું યોગ? અમે નહીં યોગ જોઈ આવે, ટીવીમાં રામદેવજી મહારાજને જોઈ છે, યોગ કરે પણ આમ. બેટા એમ જ કરતો હતો, પણ થોડોક યોગ વધી ગયો ને એટલે નાખવાના મળ્યા બોલવા. મારો યોગ છોકરાઓ સમાધિ સુધી પહોંચી ગયો તો. ધ્યાન, સમાધિ, આત્મા તો નીકળી ગયો તો બેટા, એ શરીર ગમગમાટી બોલાવતું હતું. બગડ્યા છો બોલજો છો ને પાછા કે આચમાં નીકળી જાય તો તારો બાપ કોઈ હલી કે કયો નહીં. નહીં બેટા, યોગમાં થઈ શકે તો આચમાં ક્યાં ગયો છો? આત્મા સ્વર્ગમાં ગયો તો બેટા, ત્યાં હું બાપાને જાજો છો. નહીં છોકરાઓ, એવું નહીં બોલવાનું. હું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. તા તો છોકરા રાજી થઈ ગયા. આપણા સાહેબ ચરકમાંથી અભ્યાસક્રમ લાવ્યા. ભાઈ ભાઈ ભાઈ, એ છે ને 1 મહિના પછી હું મઠારીને આપીશ હો બેટા. એક છોકરાને ચોક સાબાશ સાબાશ સાહેબ સાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો. છોકરો હોઈ ગયો તો સાહેબે એક વાડીમાં નાખી. ભણવા આવો કે હુવા આવો? સોઈ નથી ગયો સાહેબ, ગુરુને ચીલે. યોગ સાધના. સાહેબ કે આ તો મારો બાપ નીકળ્યો. ગુરુને ચીલે ન હાલે તો તમે તો ચીજ ન કહેવાઓ. તું ક્યાં ગયો તો? ચરકમાં. ચરકમાં ત્યાં શું કર્યું? શું હતું ત્યાં? સાહેબ ને એમ કે હું હતું કહું એટલે પકડાઈ જાય. અલે સાહેબ હવે મને ખબર પડી તમે શું કામ યોગ કર્યો છો. એ અરે સાહેબ છોકરા વિદ્યાર્થીને કહેવા મળ્યો આપણે બધાને જવાનું છે, નક્કી કરીને આવ્યો. એ ચરકમાં ગુરુજી હું કામ જાય હવે ખબર પડી. એ ઇન્દ્રની સભા, દેવતાઓ અને અપચરાવો થા જય ધા. એક બાજુથી મેનકા, એક બાજુથી રંબા. હામી જે જમજમાવત બોલતી છો જા. એવી જે મજા આવી. વાહ ગુરુજી, એકલા જી આવ ચાચા. તે ત્યાંજીને શું કર્યું? ઇન્દ્ર મહારાજને પગે લાગ્યો. પદનામ. એ છોકરા શું આવ્યો? પછી
પછી મેં પૂછ્યું મારે કાંઈ કામ નહોતું, પણ હું પૂછવા આવ્યો મારા ગુરુજી આવે છે, મારા સાહેબ. હું કીધું એને ખોટો છે. પણ કાગે બ્રહ્મલો